Hi, my name is Meetu and welcome to my blog where we are going to Phuket Krabi. અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ અમદાવાદ એરપોર્ટ. અમારી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી એન્ડ હું મમ્મીને શીખવાડતી હતી કે કેવી રીતના સ્ક્રીન યુઝ થાય, તમે મૂવીઝ જોઈ શકો, ગેમ રમી શકો. ઇટ વોઝ ફન એક્ટિવિટી, રાઈટ? અમારી ફ્લાઇટ સવારની હતી તો સવારનું બ્રેકફાસ્ટ આવી ગયું હતું એન્ડ બ્રેકફાસ્ટમાં અમે મંગાવ્યું હતું ફ્રૂટ ડિશ. પહેલાંથી જ અમે ઓર્ડર કરીને રાખી દીધી હતી. ફ્રૂટ ડિશ હોય એન્ડ બારીનો વ્યૂ હોય, દેટ્સ વોઝ ફન, રાઈટ? અમારી ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી પુકેતની હતી. બધાનું એક સપનું હોય, મારું એક સપનું છે કે હું અહીંયાથી ક્યારેક તો બાય કરીશ. ફ્લાઇટનો વેટ હોય પ્લસ થેપલા હોય, ઇટ્સ ધ બેસ્ટ કોમ્બિનેશન, રાઈટ? હું મમ્મી અને પપ્પાની વચ્ચે બેઠી હતી બિકોઝ આઈ એમ અ કિડ કે મને વચ્ચે બેસવું બહુ જ ગમે છે. તો યા ફ્લાઇટમાં બેસીને મીલ પણ હતું, પણ એઝ ઓલવેઝ હું ભૂલી ગઈ હતી શૂટ કરવાનું, તો હાફ શૂટ કર્યું, હાફ ના કર્યું. બટ આઈ લવ ધ પાસ્તા, બહુ જ મસ્ત હતા. કેક પણ બહુ જ યમી હતી. મીલ સર્વ કર્યા પછી થોડીક જ વારમાં કોફી સર્વ કરતા હતા. સો કોફી પીધી એન્ડ ફાઇનલી પછી કોફી પીને સૂઈ ગયા એન્ડ રાત્રે અમે પહોંચી ગયા હતા પુકેત. પુકેતે અમને વરસાદથી અમારું આગમન કર્યું. મસ્ત ફિલિંગ હતી દેટ આઈ એમ ઇન પુકેત. સો અમારું ઓલરેડી બુકિંગ હતું. તમારું નામ શોધીને તમારે એમને કહેવાનું કે યા ધીસ ઇઝ અસ એન્ડ અમારી ગાડી એના પ્રમાણે આવી જાય. સો પુકેતથી અમે જઈ રહ્યા હતા ક્રાબી. સો ક્રાબી માટે મળીએ કાલે, બાય.